શું સાથે આવશે? બસ આપણે બધાને બધું જ સાથે લઈ જવું છે. કેવી રીતે લઈ જવાશે, શું કરવાથી લઈ જવાશે અને શું સાથે આવશે? તો સંસ્કાર સાથે આવે છે. વેદાંત કહે છે ભલે શરીર બળી જાય પણ શરીરના ગુણધર્મ બળતા નથી. દોરડું બળી ગયું પણ બળેલું દોરડું દોરડા જેવું જ દેખાય છે, એના વળતો એવા ને એવા જ દેખાય છે. એમ શરીર બળી ગયું પણ શરીરના ગુણધર્મ એવા ને એવા જ રહેશે. જ્યાં સુધી બાળક માના દૂધમાં હતું ત્યાં સુધી એક કૃષ્ણ સ્વરૂપ હતો, પણ જે દિવસથી અન્નપ્રાસ આપણે કરાયું, ખવડાવવાની શરૂઆત કરી, અને ત્યાર પછી મારું તારું રોતડો કકરાટીઓ કેવા કેવા સંસ્કારો જાગૃત થઈ જાય છે. તો શું સાથે આવશે? ગજેન્દ્ર ચરિત્રની કથા આવી. ગજ એટલે હાથી, ગજ એટલે શરીર, અને ગજ એટલે જમીન માપવાનું એક સાધન પણ હતું. શરીર બળવાન છે, એના કરતા બળવાન કોણ છે? તો ઇન્દ્રિયો છે. આપણી એક બૂમ પડે તો 100 માણસ ચૂપ થઈ જાય એટલી આપણી તાકાત છે, પણ આપણને એકલાને કોક દબડાવી જાય છે. કોણ? તો એ વિષયો, વાસનાઓ, વિકારો, ઇન્દ્રિયો પણ દબડાવે છે. તો આપણા કરતા બળવાન કોણ છે? ઇન્દ્રિયો છે. ગજેન્દ્રની 1000 પત્નીઓ છે, અને ગજેન્દ્ર સરોવરમાં જળ ક્રિયા કરતા, એકબીજા ઉપર પાણી છાંટતા, ચિત્કાર કરીને આનંદ કરી રહ્યો છે. ગજેન્દ્રનો અવાજ મગરના કાનમાં ગયો. માણસ બે રીતે ઓળખાય, એક રૂપથી ઓળખાય છે અને બીજો વાણીથી ઓળખાય છે. તમે રાત્રે ઊંઘમાં ઉઠી ગયા કારણ અવાજ સંભળાયો, અવાજ સંભળાયો એટલે તમે કાન સરવા કર્યા, અને સરવા કર્યા તો જોડેવાળાના ઘરનો અવાજ મોટે મોટે આવતો હતો, અને તરત તમે કહી દીધું ફલાણા છોકરો અમેરિકાથી આવ્યો લાગે છે. બોલો, તમને કોઈ કહેવા નથી આવ્યો, પણ છતાં તમે સર્ટિફિકેટ આપી દીધું ફલાણા દીકરો અમેરિકાથી આવી ગયો. કારણ એનો અવાજ પરિચિત હતો માટે તમે કીધું. જો અવાજ પરિચિત ન હોય તો તમારે રૂપ જોવું પડે, અને રૂપથી પણ ન ઓળખાય તો ભાઈ સવારમાં આવજે, ફરી વાર આવજે. તો ગજેન્દ્રનો કાનમાં, ગજેન્દ્રનો અવાજ મગરના કાનમાં ગયો. વિસ્મૃતિ એટલે મરણ, અને સ્મૃતિ એટલે જન્મ. આપણો રોજ જન્મ થાય છે. બોલો, કોઈ દિવસ હેપી બર્થડે ઉજવો છો? વર્ષમાં એક જ વાર ઉજવીએ છીએ ને આપણે બધા, પણ રોજ નવો જન્મ શાસ્ત્ર કહે છે. ગઈકાલની રાત્રે નિદ્રામાં આપણે ગયા પછી કેટલું બધું ભૂલી ગયા આપણે, અને જેટલું યાદ રહ્યું એટલે આપણો નવો જન્મ થયો, અને બાકીનું બધું નીકળી ગયું. તો વિસ્મૃતિ એટલે મૃત્યુ, અને સ્મૃતિ એટલે જન્મ. મગરના કાનમાં વિસ્મૃતિની સ્મૃતિ થવા લાગી. 10 વર્ષ પહેલા તમે કોકને મળ્યા છો, સંઘમાં તમે યાત્રામાં ગયેલા છો, અને 10 વર્ષ પછી તમારી સામે વ્યક્તિ આવી એટલે તમે એકદમ ઝપકી જશો, આને ક્યાંક જોયો છો. પછી ધીરે ધીરે તમે ડીપમાં જાઓ, વિચારો કરો, ક્યાં જોયો તો, ક્યાં જોયો તો, ક્યાં જોયો તો, અને એકદમ યાદ આવે, હા આપણે 10 વર્ષ પહેલા યાત્રામાં તારી જોડે, હા બહુ સરસ, ચાલો અમારે ઘેર ચા પાણી કરવા ચાલો. વિસ્મૃતિ થયેલી, એની સ્મૃતિ થઈ એટલે ફરી પાછો સંબંધ તાજો થઈ ગયો. તો મગરના કાનમાં અવાજ ગયો, ને અવાજ જતા જતા મગરને સ્મૃતિ થઈ, આ કોણ છે? આ મારો શત્રુ છે. એટલે મગર દોડતો આવીને ગજેન્દ્રનો પગ પકડી લીધો. પત્ની, બાળકો બધા ગજેન્દ્રને બહાર ખેંચવાનો પ્રયત્ન કરે, મગર પાણીમાં ખેંચવાનો કરે. આ બંને વચ્ચે 100 વર્ષનું યુદ્ધ ચાલ્યું. આપણી જ કથા છે, ખાલી દ્રષ્ટાંત હાથી ને મગરનું નામ આપ્યું છે, પણ આધ્યાત્મની દ્રષ્ટિએ આપણી, મારી ને તારી, તમારા બધાની આ કથા છે. સમાજ, પરિવાર ક્યાં સુધી આપણને સાથ આપશે? 2 વાર, 3 વાર, 4 વાર, પછી બધાય કંટાળે, આ તો રોજની લપ લાગી, જવા દો. ક્યાં સુધી સમાજ આપણી પાસે રહેશે? ક્યાં સુધી લોકો મદદ કરશે? ગજેન્દ્રની પત્ની અને બાળકો ગજેન્દ્રને બચાવવાનો પ્રયત્ન કરે, પણ 100 વર્ષ સુધી યુદ્ધ થયું, અને એક દિવસ પત્ની અને બાળકોએ ગજેન્દ્રને છોડી દીધો. બસ પછી આપણે રડીએ છીએ, મારું કોઈ નથી, મારું કોઈ નથી. એક હસે છે ઉભો ઉભો. કોણ હસે છે? ભગવાન. તું મને એક વાર તો તારો કે, એક વાર તો તું મારો છો એવું કે. હું બધાનો છું, પણ કોઈ મને કોઈ કહેતું નથી, અને જે કોઈના નથી એને બધા કે કરે મારા 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 મારા. નિરાધારનો આધાર જગદાધાર. બધા જ દરવાજા બંધ થાય તો એક દરવાજો ખુલી જાય છે કે નહીં?